હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ વિચાર કરો કે ઇમેજિનેશન ના હોય, મતલબ આપણી કલ્પના શક્તિ ના હોય તો આ દુનિયા શું હોત. કલ્પના શક્તિ જો માણસ પાસે ના હોત તો આપણની પાસે બલ્બ, લાઇટ, પંખો, ચક્ર, ફોન, નેટ, ફ્રીજ, ટીવી આવી બધી વસ્તુઓ હોત. ઊંડાણપૂર્વક વિચાર કરો કે આવું કાંઈ હોત ના જ હોત. કલ્પના ના હોય તો આ કાંઈ હોતું નથી. આ જે સંસાર અત્યારે ચાલી રહ્યો છે એ કલ્પનાનો સંસાર છે, ભ્રમ છે, માયા છે. ભગવાને કીધું છે, મતલબ આપણી કલ્પનાઓ દ્વારા આ સંસાર બને છે. કલ્પના ખૂબ જ મહત્ત્વની છે. એટલે તો આઇન્સ્ટાઈને એવું કીધું છે કે ઇમેજિનેશન ઇઝ મોર પાવરફુલ ધેન નોલેજ. કલ્પના છે એ વધારે પાવરફુલ છે જ્ઞાન કરતાં. જ્ઞાન ગમે તેટલું હોય પણ એની લિમિટ આવે, પણ કલ્પનાની કોઈ લિમિટ નથી હોતી. જે વસ્તુની તમે કલ્પના કરી શકો છો, જેને તમે ફીલ કરી શકો છો, એ દરેક વસ્તુ આપણી લાઈફમાં બને છે. અને આપણી કલ્પનાઓ પ્રમાણે આપણે વિચાર કરતા હોય, એનો મતલબ કે આપણે એના થોડા ચિત્રો દેખાતા હોય, એ ચિત્રો છે એમાં આપણને ફિલિંગ આવતી હોય, એ આપણી કલ્પના છે. ચિત્ર અને ફિલિંગ બે મિક્સ થઈ જાય એટલે કલ્પના થાય, બરાબર. અને એ પ્રમાણે આપણું જીવન, પછી આપણે એ પ્રમાણે બિલીફ્સ બનતી હોય, મતલબ માન્યતાઓ બનતી હોય, અને એ પ્રમાણે આપણી આજુબાજુમાં સંસાર રચાતો હોય છે. આપણી આજુબાજુમાં આપણો સંસાર છે, આપણી કલ્પનાઓનો સંસાર છે. તો કલ્પના છે ખૂબ જ મહત્ત્વની છે. અને આપણે આપણા સપનાઓને પૂરી કરવા માટે પહેલાં કલ્પનાનો ઉપયોગ કરવો જોઈએ. શા માટે? જો સાયન્ટિફિકલી સાબિત થઈ ગયેલું છે. જે ઓલિમ્પિક્સમાં રેસ કરતા હોય છે, ઓલિમ્પિક ગેમ ને એવી બધી ગેમ્સ હોય, એમાં રનર્સ છે, કોઈ હોર્સ રાઇડર, આ તે જે કોઈ પણ છે, એ લોકોને કદાચ જો ઇન્જરી કે એવું થયું હોય તો એ લોકોને પહેલાં એના કોચ છે એ પહેલાં એને પ્રેક્ટિસ કરાવે છે કલ્પનાની. એમણે કલ્પના કરવાની છે કે એ દોડી રહ્યા છે દરરોજ, અને એ જીતી રહ્યા છે. દોડે ત્યારે જીતે છે. આ કલ્પના એ લોકોને દરરોજ કરાવે. એ પ્રમાણે એમનું બોડી, એમના મસલ્સ બધું બને છે, અને એ પ્રમાણે એમની બોડીની કેપેસિટી વધે છે. એ ફીલ જ્યારે કરે કલ્પના કરતાં કે દોડે છે, જીતી ગયા, લાસ્ટ લાઈન ઉપર છે, જીતવાના છે, અવાજ આવે છે, આ બધી કલ્પનાઓ જે કરે છે એના લીધે એની બોડીમાં એવી રચનાઓ બને છે. અને એની બોડીમાં જે ઇન્જરી થઈ હોય છે એ હીલ થાય છે, અને એ પ્રમાણે લોકો દોડી જાય છે. એની કેપેસિટી વધે બોડીની દોડવાની. આ બધું એટલે કોઈ પણ, સચિન તેંડુલકરે પણ કીધું હતું કે હું 3 વાર મેચ રમું છું. રીમાં પહેલાં એકવાર મારી કલ્પના. આ રીતે દરેક ખેલાડી છે, દરેક પિક્ચરના હીરો હિરોઈન કહો કે ડાયરેક્ટર કહો કે આ બધાય પોતાની કલ્પનાનો ઉપયોગ કરી અને ગમે એ વસ્તુ ઊભી કરે છે. કોઈ મકાનનું પેલું બનાવતા હોય નકશો, તો એ પહેલાં કલ્પના કરે ને કે અહીંયા હોવું જોઈએ, આમ હોવું જોઈએ, તેમ હોવું જોઈએ, બધી પછી એ બને છે. મતલબ કલ્પના છે ને એ જ આપણો ભગવાન. નેવિલ ગોદાર્ડે એવું કીધું છે કે ભગવાન બીજે ક્યાંય નથી, આપણી કલ્પના શક્તિ છે ને એ જ ભગવાન છે. ઇમેજિનેશન ઇઝ ગોડ. કલ્પના શક્તિ છે ને એ જ ભગવાન છે. આપણી કલ્પના દ્વારા ભગવાન એ બધી વસ્તુ અહીંયા લઈ આવે છે. અને આપણી અંદર કલ્પના શક્તિ છે, મતલબ આપણી અંદર ઈશ્વર વસેલો છે. એ પોતાની કલ્પના, ભગવાને આ સંસાર છે પોતાની કલ્પના દ્વારા રચેલો છે. પોતે ઇમેજિનેશન કરતા ગયા અને રચતા ગયા. એના ભાગ આપણે છીએ. ભગવાનનો એક અંશ આપણે જ છીએ. આપણે પણ આપણી ઇમેજિનેશનમાં જે આવે છે એ આપણી આજુબાજુમાં રચાતું જાય છે, બરાબર. તો કલ્પના છે ખૂબ મહત્ત્વની છે. એનો ઉપયોગ કરતાં આપણે શીખો. ઉપયોગ બધે, ટૂંકમાં કલ્પના બધાને થઈ શકે છે. એ તો કોઈ કહેવું જ નહીં કે મારાથી કલ્પના ના થઈ શકે. એ પ્રશ્ન જ નથી, કલ્પના ન થઈ શકે. પણ જે કરવી છે ને એ નથી થતી. ઊંધી કરો છો તમે. જ્યારે તમને ગુસ્સો આવે છે ત્યારે તમે કેવી કલ્પનાઓ કરો છો. જ્યારે તમને દુઃખ લાગે છે ત્યારે કેવું હસબન્ડ વાઈફને કોઈ ઝઘડો થયો હોય, કોઈએ કાંઈ કહી દીધું, તો તમે કેટલી હદ સુધીની કલ્પના, કેટલી હદ સુધીની વાતો કરો છો મનમાં ને એને ફીલ કરો છો, એની કલ્પનાઓ કરો છો. તો એ જ રીતે પોઝિટિવ કલ્પના કરતાં શીખવું જોઈએ.
અને એક કલ્પનાને વારંવાર જીવવી જોઈએ. જે આપણી કેમ સાધુ સંતો અઘોરીઓ છે એ પોતાની સાધના કરતા હોય, એવી રીતના કયા ધર્મમાં છે, નેપાળ કે ચીનમાં, ત્યાં ક્યાંક એવું છે કે ત્યાં એ લોકોના સાધુ સંતો એને એ બધી સાધનાઓ બધા કરતા હોય છે. એમાં એ લોકો એક એવી સાધના કરે છે કે એક વ્યક્તિને પોતા માટે એવો જીવ ઊભો કરે, વ્યક્તિ ના કહેવાય પણ એવો જીવ જે એના કહ્યા પ્રમાણે બધું કરે, એ કલ્પના દ્વારા ઊભો કરે, એવો પડછાયો પોતાનો એવો ઊભો કરે ટૂંકમાં, કે એ ગમે તે કરી શકે અને આ લોકો ઓર્ડર આપે ને એ પ્રમાણે કરે. તેવું આપણા ધર્મમાં પણ આ વસ્તુ છે. બે જગ્યાએ આવેલું છે, પરમહંસની બુકમાં પણ એ વસ્તુ આવેલી છે કે એવો જીન ઊભો થાય, એને બોલાવે, પોતાના બધા કામ કરાવે. તો એ કોણ છે? એ હકીકતમાં કોઈને બીજાને નથી દેખાતો, પણ જેણે કલ્પના કરી છે એણે વારંવાર કલ્પના કરીને એ વ્યક્તિ તો ન જ કહેવાય, એવા જીવને ઊભો કર્યો છે, એવી એનર્જીને એણે ઊભી કરી છે જે એના માટે કામ કરે છે. તો જો એ શક્ય હોય તો આપણા સપના તો શક્ય છે જ, મને એવું લાગે. જે પણ સપના છે, પૈસાદાર થવું છે કે નોકરી કરવી છે કે હેલ્થ મેળવવી છે, જે હોય, પણ તમે જેમ કલ્પના કરશો ને એમ એક હું તમને રિયલ મારી સક્સેસ કહું છું. હું જે અલગ કેસ ઉપર કામ કરતી હોઉં, લોકો મારી પાસે આવતા હોય, એમાં એક કેસ મારી પાસે છે અત્યારે ચાલુ ઓલરેડી. મેં એને પહેલાં જાણ કરી હતી, એમાં થોડી સક્સેસ માંડી છે મળવા. એમાં એક રિઝલ્ટ મને એ મળ્યું. એમાં શું હોય કે હું જેને કરાવતી હોઉં ને એની જોડે અઠવાડિયે 10 દિવસે વાત કરું કે એમને શું થાય છે, એક્સપિરિયન્સ કેવો છે, શું નવીન લાગે છે, હવે શું કરવું જોઈએ, આ બધું કલાક 1.5 કલાક અઠવાડિયે એકવાર વાત કરું એમની જોડે. તો એમ જેને જે મારો કેસ છે એ કેન્સર પેશન્ટ છે, એમણે કેવી સરસ વાત કરી કે મને આશ્ચર્ય લાગે છે કે મેડિટેશન તો હું પૂરું કરી નથી શકતી, પણ આ બધી જે પ્રેક્ટિસ તમે કહો છો, અફર્મેશન, આ તે બધું કરું છું, મેડિટેશન એ કરું છું એવું નથી, એનર્જી હિલિંગ મેં એને શીખવાડ્યું કે કઈ રીતે આપણું હિલિંગ કરવું જોઈએ, આ પાર્ટનું એ કરે છે. મેં લાઈફમાં ક્યારે, એમણે એમ કીધું કે મેં લાઈફમાં ક્યારેય દૂધી ગલકા એવી કોઈ વસ્તુ ખાધી જ નથી. નામ પડે ને તોય ચીડ ચડે. અને ખબર નહીં, દૂધી લઈ આવી, દૂધીનું શાક કર્યું અને એટલો ટેસ્ટ આવ્યો, એવું ભાવ્યું. એમ મને આશ્ચર્ય લાગે છે કે આ કેમ પોસિબલ છે. એમને એવું કીધું કે મને આશ્ચર્ય લાગે કે આવા કોઈ શાક મને ભાવતા નહોતા, એ શાક મને ખાવાનું મન થાય. કેટલો ચેન્જ. પછી અમુક વ્યક્તિઓ સામે બોલી ન શકે, પોતાની જાતને એક્સપ્રેસ ન કરી શકે, પોતાના જે દુઃખ છે, એને જે લાગતું હોય છે, જે ફિલિંગ્સ છે, કોઈ એની પ્રત્યે વર્તન કરે, એ અંદર ગુંગળાયા રાખે, કહી ન શકે. હવે એ વયું ગયું, એ ફિયર જ વયું ગયું, કોઈ ન કહી શકે. જેને હોય ને ધડદેરાનું મોઢે કહી દે. પછી શું થાય કે એ બધી ફિલિંગ નીકળી જાય નેગેટિવ, એવું કહેવાય જાય, એટલે નેગેટિવ નીકળી જાય, પાછા તમે પોઝિટિવ થઈ જાય. જો આ પાવર છે. એમણે મેડિટેશન તો પૂરું શીખ્યા જ નથી, ટૂંકમાં શીખેલા છે પણ કરી નથી શકતા, એની બોડીમાં એટલી પાવર નથી, એટલે કેન્સરને લીધે. પણ જે ખાલી જસ્ટ બેઠા કે સૂતા એમને હિલિંગ શીખવું છું, એમને અફર્મેશન શીખવું છું, એનો આ પાવર છે. અને મેં એમને સમજાવ્યું કે એનો મતલબ છે તમારી બોડીને, કેન્સરને હીલ થવા માટે દૂધીને એવા શાકની જરૂર છે, એટલા માટે તમે ખાઈ શકો છો. એમાં કાંઈ નવાઈ નથી. આપણું સબકોન્શિયસ માઇન્ડ એ પ્રમાણે તમને ટ્રેન કરે, તમારી પાસે એક કામ કરાવે, જે તમે કલ્પનાઓ કરો છો એને સાચી કરવા માટે. પણ કલ્પના કરો છો ને એ ફાઇનલ રિઝલ્ટ જોતા શીખવાનું છે. કેવી રીતે થાય છે એ નથી આપણે જોવાનું. સમજાણું? ફાઇનલ રિઝલ્ટ મતલબ કોઈને વજન ઉતારવો છે તો એ ફાઇનલ રિઝલ્ટ એ જોશે કે મેં સ્મોલ સાઇઝના કપડાં લીધા છે, મેં પહેર્યા છે, મને 5 જણા ટૂંકમાં સગાવાલા પૂછે કે વાવ તું કેટલી પતલી થઈ ગઈ છો, તું કેટલો પતલો થઈ ગયો છો. અને આપણે આપણી બોડીને ફીલ કરવાનું, કમરે હાથ રાખો તો કેટલો પતલા લાગો છો, આ વસ્તુને ફીલ કરવાની છે, અવાજોને સાંભળવાના છે. હવે એમાં હું કેવી રીતના પતલી થઈશ એ નથી જોવાનું, હું કસરત કરું છું, આ કરું છું, એ આપોઆપ થશે. જે તમારે કરવાની છે એ આપોઆપ તમારી સામે આવશે, તમે ઇઝીલી કરી જશો, રૂટીન પકડી લેશો, ડિસિપ્લિન થઈ જશો, બધું થઈ જશે. જસ્ટ દરરોજ પહેલાં કલ્પના કરવાની છે. કોઈ પણ કામ કરવું હોય ને એની પહેલાં એ સક્સેસફુલ થઈ ગયું છે ને કલ્પના કરતાં શીખો. હું આખા દિવસમાં સવારે ઉઠી અને પહેલાં કલ્પના કરું કે મેડિટેશનને બધું ફાઇનલ પૂરું થઈ જાય ને પછી એક કલ્પના કરું કે આજે મેં આ કામ એ કામ કરતાં હું જોઉં કે આ કમ્પ્લીટ થઈ ગયું. રાતે આટલા વાગે હું ફ્રી થઈ ગઈ, આટલા કામ મેં કરી લીધા છે.
મતલબ મોસ્ટ ઓફ કામ થઈ જાય. કોક જ દિવસ એવો નીકળે કે જે મારી કલ્પનાથી થોડોક અલગ ગયો હોય. બાકી વધારે પડતા બધા કામ કાયદેસર થાય, જે રીતે મેં ધાર્યો હોય એ રીતે જ મારો દિવસ જાય. ફ્રૂટફુલ દિવસ થાય, એમ એકદમ પ્રોડક્ટિવ દિવસ નીકળે. તો એનું કારણ એટલું કે કલ્પના, ઓલું તમે કલ્પના ન કરો, ફાઇનલ રિઝલ્ટ ન જો, એમને કરે જાઓ એનો કોઈ મતલબ નથી. મારું કહેવાનું એમ છે. તો કલ્પના કરતાં કલ્પના શીખવાની વાત જ નથી. કલ્પના બધાને આવડે છે, પણ આપણા સપનાઓ માટે દરરોજ તમે ટાઈમ બગાડો છો જો કલ્પના નથી કરતા ને, તો હું એમ કહીશ તમારું જીવન વ્યર્થ જાય છે. આવું નેવિલ કહે છે ને, હું એ કહું છું. કારણ કે મને તો આનું બહુ, મારું લાઈફ જ એ છે. મારી આખી જિંદગી જ્યારથી મને ખબર પડી છે, નહોતી ખબર ત્યારે પણ મારી કલ્પનાનો પાવર જેટલો છે મારી પાસે, અને ઈશ્વરની દયા છે કે મને એ આશીર્વાદ મળ્યા છે કે હું સારામાં સારી વસ્તુ કલ્પના કરી શકું છું. ઇમેજિનેશન કોઈ ન કરી શકે ને એવી વસ્તુ હું કરી શકું છું, અને એ થાય છે. 100% થાય છે આ વસ્તુ બધી. એટલે મને એટલો વિશ્વાસ છે, અને હું જેને કરાવું છું એને પણ થાય છે. એટલે મને વિશ્વાસ વધે છે કે હું નહીં, દરેક વ્યક્તિ કરી શકે છે. જો જે વ્યક્તિને કાંઈ ખબર નથી પડતી એ વ્યક્તિ જો કરી જતું હોય, એકદમ નેગેટિવ પર્સન હોય ને, એને પણ તમે કલ્પના કરાવો ને એ પ્રમાણે થોડાક દી કરાવો ને, તો એમાં એની લાઈફમાં મેં ચેન્જ જોઈએ છે. એની લાઈફમાં પણ એને જે ધાર્યાને રિઝલ્ટ મેળવી લીધા છે. આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે, તો હું બધું શેર ન કરી શકું. તો કોઈ પણ વસ્તુ થઈ શકે છે. પણ કલ્પના સવારે ને સાંજે આ 2 ટાઈમ ખૂબ મહત્ત્વના છે. કરવાની ફાઇનલ રિઝલ્ટ જોતાં શીખવાનું, અને એકને એક કલ્પનાને પકડી રાખવાની, સીનને પકડી રાખવાનો. એમાં આપોઆપ તમને ફિલિંગ્સ આવવા લાગશે, આપોઆપ તમને ફીલ થવા લાગશે, ટચ ફીલ થશે, બધું ફીલ થશે. મથામણ કરો, થોડીક મહેનત કરો, મેડિટેશન કરો. અહીં એક પ્રશ્ન આવ્યો છે આગલા વિડીયો ઉપર કે મેડિટેશન, ચક્ર મેડિટેશન કેવી રીતના સ્ટાર્ટ કરવું. ચક્ર મેડિટેશન છે ને, હું જે શીખવું છું એ ચક્ર મેડિટેશન પહેલી વસ્તુ યુટ્યુબ ઉપર ક્યાંય નહીં આવે. કારણ કે એક અલગ જ રીતનું ફોર્મ કરેલું મેડિટેશન છે. ચક્રાની એક્સરસાઇઝ હોય, બીજ મંત્ર હોય, આ ટૂંકમાં અલગ છે. એમ ટૂંકમાં એવું ક્યાંય નહીં મળે તમને. તો હું એમ ન કહી શકું કે ચક્રા તમે આ રીતે સ્ટાર્ટ કરો. હું એમ કહું તમે મેડિટેશન સ્ટાર્ટ કરો, કોઈ પણ ગાઈડેડ મેડિટેશન સ્ટાર્ટ કરો. ચક્રા છે ને એ ડાયરેક્ટ ન કરાય, ગુરુ વિના અમુક વસ્તુ ન કરાય. ગુરુ વિના મતલબ આપણને એ બતાવવાનું, શીખવાડવાનું હોવું જોઈએ. તો આપણે આડાવડા ન ભાટકીએ, આપણે જે અટકીએ ને આપણને સંભાળવાવાળું હોય, એ એક્સપિરિયન્સ વ્યક્તિ હોય. જેમ કે મને 4-5 વર્ષથી એની પ્રેક્ટિસ હું કરું છું, તો મને એક્સપિરિયન્સ છે કે આમાં શું થાય, કેવી રીતના કરવાનું, આડું હાલે છે કે ઊભું હાલે છે, બરોબર હાલે છે કે નથી હાલતું. તો એ પ્રશ્નનો જવાબ તો નહીં મળે તમને કે ચક્રા કેવી રીતના સ્ટાર્ટ કરવું. પણ હું એ પ્રશ્ન, એની જગ્યાએ હું તમને એમ કહું છું, તમે ગાઈડેડ મેડિટેશન કરો. ઘણા બધા યુટ્યુબ ઉપર ગાઈડેડ મેડિટેશન આવે છે. કાનમાં લગાવો, બેસો, અને એમાં બોલે એ પ્રમાણે તમે કરો. એટલી વાર તમારું માઇન્ડ ફોકસ થશે. અને મેડિટેશનના ફાયદા જ કંઈક અલગ રીતના હોય છે. કરો તો ખબર પડે. બોલું તો અગણ્ય ફાયદા છે, ગણી ન શકાય એટલા ફાયદા છે. અને દરેક સક્સેસફુલ વ્યક્તિ છે ને, એ પહેલાં પોતાની સક્સેસને પોતાની કલ્પનામાં જોવે છે, અને પછી એના ઉપર એ કામ કરે છે, અને ડિસિપ્લિનલી જોવે છે. જો ડિસિપ્લિન મહત્ત્વનું છે. હું આજ દી સુધી કરતી હતી ને, એમાં ડિસિપ્લિન એટલું બધું નહોતું, પણ 1-1.5 વર્ષથી અમારું ડિસિપ્લિન વધી ગયું. મતલબ દરરોજ કરવાનું. નો ડાઉટ, ગમે થાય કરવાનું એટલે કરવાનું જ. 2 ટાઈપના મેડિટેશન છે એ કરવાના એટલે કરવાના જ. 10-10 મિનિટ કરવાના, પણ કરવાના. એક સિલ્વા કરું છું, ચક્રા કરું છું, આ 2 કરવાના. કલ્પના તો કે રાતે સૂતા પહેલાં કલ્પના કરવાની જ, જે જોઈએ છે એને. અફર્મેશન બોલવાના જ. હું મારી બાઇક લઈને જતી હોઉં એ ટાઈમમાં મારા અફર્મેશન આ બધું ચાલુ જ હોય છે. ટાઈમ બગાડવાનો જ નહીં ખોટી રીતે વિચાર કરીને. હું એવું માનું છું, ખોટા વિચારમાં શું કરવા ટાઈમ બગાડીએ. જે છે જ નહીં, જે થવાનું જ નથી, જે આપણે જોતું જ નથી, એના ઉપર વિચાર કરીને કરવાનો શું યાર. મારે નથી જોતું એને વિચારીને મારે શું કરવું. એના કરતાં હું એ ન વિચારું જે મારે જોઈએ છે, એને ન એન્જોય કરું, એને ન અત્યારે ફીલ કરું. કારણ કે બધી વસ્તુ અત્યારે જ બને છે, વર્તમાનમાં જ છે. કોઈ ભૂત, કોઈ ભવિષ્ય છે જ નહીં. જે છે બધું અહીંયા છે, આ જ દુનિયામાં છે, અત્યારે જ છે, આ ક્ષણ, આ પળમાં, આ ક્ષણમાં છે. તમે એને ફીલ કરતા શીખો. બહાર જે તમને 5 સેન્સીસથી દેખાય છે ને, એ તો આપણો ભ્રમ છે. જે વસ્તુ તમે 5 સેન્સીસથી જોવો છો કે અત્યારે મારે આ મકાન છે,
એ આપણો ભ્રમ છે. આની પહેલાં તમે એને હકીકતમાં તમારી કલ્પનામાં જીવવું છે ત્યારે એ ઊભું થયું છે. આ દુનિયા તો માયા છે, પ્રતિબિંબ છે આપણી અંદર જે દેખાય છે ને એનું. જેવી રીતના એક પ્રોજેક્ટર છે, એમાં દિવાલ ઉપર ચિત્ર પડે છે, પણ અસલી ચિત્ર તો અંદર છે ને, પ્રોજેક્ટરની અંદર છે, દિવાલ ઉપર તો ખાલી છે. બસ અસલી ચિત્ર આપણી કલ્પનાઓમાં છે, એનું પ્રોજેક્શન અત્યારે અહીંયા દેખાય છે, જેને તમે 5 સેન્સીસથી ફીલ કરો છો. અસલી ચિત્ર તો 6ઠ્ઠી સેન્સીસ, 6ઠ્ઠી ઇન્દ્રિયમાં છે, જે આપણી કલ્પના શક્તિ છે, આપણું ત્રીજી આંખ જેને આપણે કહીએ છીએ, જે આપણું મન છે, જેની અંદર આ વસ્તુ થઈ રહી છે, એ હકીકત છે. અને એનું રિફ્લેક્શન અત્યારે તમને દેખાય છે, જે 5 ઇન્દ્રિયથી ફીલ થાય છે. એટલે જ આ દુનિયાને માયા કીધી છે. આપણા પુરાણોમાં માયા કીધી છે એનું એ જ માયા, ઇલ્યુઝન, ભ્રમ. આ જે તમને દેખાય છે બધું તમારો ભ્રમ છે. ને ક્યાંથી ઊભો થયો છે? તમારી કલ્પના શક્તિમાંથી, તમારા વિચારોમાંથી. જેવો ભ્રમ પાડશો, અને પહેલાં મેં 2 વિડીયોમાં કરેલું છે, ભ્રમ જ છે તો સારા ભ્રમ પાડો, સક્સેસફુલ ભ્રમ પાડો, જે તમારે જોઈએ છે એના ઉપર ધ્યાન દેતા શીખો. આ થઈ ગયું છે, થઈ ગયું છે, થઈ ગયું છે એવું માનતા શીખો કે ના, આ તો ઓલરેડી થઈ ગયું છે, ફાઇનલી થઈ ગયું છે. કેવી રીતના બને ખબર? સાયન્ટિફિકલી મેં 1-2 વખત સમજાવેલું છે, પણ હજી આજે હું સમજાવું, સાયન્ટિફિકલી વસ્તુ બસ સમજાવું કે કલ્પના શક્તિ કેમ સાચી પડે. નાનામાં નાનો કણ આ પૃથ્વીમાં, કે આ પૃથ્વી જેનાથી બનેલી છે, બ્રહ્માંડ જેનાથી બનેલું છે, માણસ છે, ગમે તે વસ્તુ કહો, એને એટમ કહેવાય છે. અને એટમની અંદર છે ક્વોન્ટમ, નાનામાં નાનો કણ, જે સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ કણ જ્યાં સાયન્સ પહોંચ્યું છે એ છે ક્વોન્ટમ. ક્વોન્ટમ છે ને નાના નાના કણ છે, એ શેના બનેલા છે? પ્રકાશના બનેલા છે. અને આ ક્વોન્ટમ છે ને એ વાઇબ્રેટ કરે છે. વાઇબ્રેટ એટલે હલનચલન કરે છે, એ ઊભા નથી, સ્થિર નથી, હલનચલન કરે છે, અને પ્રકાશના બનેલા છે. આ ક્વોન્ટમ છે ને એની પોતાની એક ખાસિયત છે કે ક્વોન્ટમને જ્યારે તમે જોતા નથી ને ત્યારે એ કંઈક બીજી રીતે ગોઠવાયેલા છે. ક્વોન્ટમ ગોઠવાય અને આખું ચિત્ર ઊભું થાય છે. બરાબર? આપણા વિચારો છે ને એ પણ પ્રકાશ છે, મતલબ એ પણ ક્વોન્ટમ છે, કારણ કે પ્રકાશ એ ક્વોન્ટમ જ છે. કેવું આમ અતિ સૂક્ષ્મ રીતે જોવો ને તો બહુ ઓલું લાગે કે આપણા વિચારો છે ને એ પણ ક્વોન્ટમ છે. પણ જ્યારે આપણે કલ્પના કરીએ છીએ, ક્વોન્ટમનો એક નિયમ મેં તમને સમજાવું, પહેલાં એ નિયમ સમજી લો. ક્વોન્ટમને જ્યારે કોઈ જોતું નથી ત્યારે એની ઈચ્છા થાય એમ એ ગોઠવાય છે, કંઈક બીજી જ રીતે ગોઠવાયેલા છે. પણ જ્યારે એની ઉપર ઓબ્ઝર્વર રાખવામાં આવે, એને કોઈક જોવે, આ પ્રયોગ થયેલો છે આખો, એની મારી પાસે સ્લીટ પણ છે, ટૂંકમાં એનું લખાણ પણ છે, જે ગૂગલ ઉપર મૂકેલું છે. એક પ્રયોગ થયેલો છે કે જ્યારે ક્વોન્ટમને કોઈ જોતું નથી ત્યારે એની કંઈક અલગ જ રચના હોય છે, અલગ જ એ દિવાલ ઉપર એનું પ્રતિબિંબ પડે છે. પણ જ્યારે એની ઉપર ઓબ્ઝર્વર રાખવામાં આવે, મતલબ કોકને એના ઉપર જોવા માટે બેસાડવામાં આવે, એના ઉપર ધ્યાન દેવામાં આવે, ત્યારે એ સામે કંઈક બીજું જ સ્વરૂપ ધારણ કરી લે છે. અને કેવું સ્વરૂપ ધારણ કરશે? જે જોવાવાળો જેવું ધારે છે ને એવું સ્વરૂપ ધારણ કરશે. તમે જે ધારીને બેઠા ને એવો એ પ્રકાશ પડે છે, એવા એ ક્વોન્ટમ સામે ઊભા થાય છે. મતલબ તમારા વિચારો છે એ પ્રકાશ છે, એ ક્વોન્ટમ છે. જોજો ગોઠવજો માઇન્ડમાં પેલા આ વસ્તુને. તમારા વિચારો છે એ પ્રકાશ છે, પ્રકાશની ગતિ છે, બરાબર? એ ક્વોન્ટમ છે, પ્રકાશ છે એ ક્વોન્ટમ છે. હવે એને તમે માઇન્ડફુલી જોવો છો. માઇન્ડફુલી એટલે તમારી આત્મા એને જોવે છે. મન, આત્મા જે કહીએ, મન આત્મા બે અલગ છે, પણ આત્મા છે, સમજો કે આપણી આત્મા છે એ આ વિચારોને જોવે છે, મતલબ એક ઓબ્ઝર્વર મળી ગયા. તો હવે ક્વોન્ટમ કેવો? આત્મા જે ધારીને જોશે ને એવો એ સ્વરૂપ લેશે, પછી એ ઠોસ સ્વરૂપે આપણી સામે આવે, એવું એ પ્રતિબિંબ દેખાડશે બારે. મતલબ હું વિચાર કરું છું, એને મારી આત્મા, માઇન્ડફુલી હું વિચાર કરું છું, મતલબ મારી આત્મા જોવે છે કે હું એક સક્સેસફુલ વુમન છું. બરાબર? જોઉં છું, સક્સેસફુલ વુમન છું. મારી સામે એક ચિત્ર ઊભું થાય કે જ્યાં મારી સામે એટલા બધા લોકો ઊભા છે અને હું એક સ્ટેજ ઉપર છું, હું ત્યાંથી બોલું છું અને સામે લોકો એનો સપોર્ટ કરે છે. મતલબ મને એ દેખાય કે હું સક્સેસફુલ વુમન છું. આ વસ્તુને ફૂલ ફીલ કરું, જોઉં છું, કલ્પના કરું છું. હું ઓબ્ઝર્વર બની ગઈ છું અત્યારે એ વિચારની, એ પ્રકાશની.
ઓબ્ઝર્વર બનું છું ત્યારે પૂરી ફિલિંગથી જોઉં છું કે હું સ્ટેજ, એ માઇક, સામે જે અવાજ આવે છે એ બધું જોઉં છું, અનુભવું છું, પાંચે સેન્સીસને ત્યાં પણ લગાવું છું. તો હવે મારા પ્રકાશના, મારા વિચારોના જે આ ક્વોન્ટમ છે ધીમે 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 ગોઠવાય. દરરોજ જો એમ દરરોજ ગોઠવાયા અને ધીમે 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 અમુક સમયે એ સ્વરૂપ ધારણ કરી લે, જ્યાં હકીકત એ બની છે કે એક દિવસ હું એ સ્ટેજ ઉપર હોઉં, સામે એટલા લોકો હોય જે મને સપોર્ટ કરતા હોય, જે મને દેખાડતા હોય કે તું સક્સેસફુલ છો. હું એ જ વાતો ફીલ કરું, એ જ અવાજ, એ જ માઇક, એ જ સ્ટેજ. જો કે મેં આવી ક્યારેય કલ્પના કરી નથી, એટલે તમે એમ ન વિચારતા કે બેન કે દિવસે સ્ટેજ ઉપર જશે, એમ કે દિવસે સક્સેસફુલ થશે. હજી એવી કંઈ મારી કલ્પના નથી. એમ કદાચ ભવિષ્યમાં થશે તો તમે જોશો, પણ અત્યારે એવી કંઈ નથી. અત્યારે તો એક કલ્પના છે કે ઘણા બધા લોકોને સક્સેસફુલ કરું, ઘણા બધા લોકો કલ્પના કરતા શીખે અને એમના સપનાઓ પૂરા થાય. બસ આ એક કલ્પના છે મારી, જેને હું સાકાર કરવાની કોશિશ કરી રહી છું. તો આ રીતે આપણી કલ્પના સાચી પડે છે. બહુ ડિટેલમાં મેં તમને આજ સમજાવ્યું છે. મને ખબર નથી કે હું આ રીતે તમને સમજાવીશ. જો તમને સમજાયું હોય તો એક વસ્તુ યાદ રાખવાની છે કે આ કલ્પના છે ને એ ભગવાન છે અને મારી અંદર છે. આઈ એમ ધી ગોડ ઓફ માય રિયાલિટી. આઈ એમ ધી ક્રિએટર ઓફ માય લાઈફ. હું જ મારા જીવનનો કરતા ધરતા બધું હું જ છું. કૃષ્ણ પરમાત્માના શબ્દો વારંવાર હું તમને યાદ કરાવું છું. એણે ગીતાજીમાં કીધું છે કે યાદ રાખો, હું આ પૃથ્વીના કણે કણમાં. મેં એક શ્લોક વાંચ્યો હતો, મારા સાસુમાં ગીતા વાંચતા હતા, ત્યાં ખુલ્લી પડી હતી, એટલે મેં હજી ગીતાજી કમ્પ્લીટ વ્યવસ્થિત વાંચી નથી અને વાંચીશ, પણ હજી મારું નોલેજ એટલું ડેવલપ થાય કે હું એક એક શબ્દને સમજી શકું ને ત્યારે હું વાંચીશ. ત્યાં સુધી નહીં વાંચવા, મેં નક્કી કર્યું છે. તો એમાં એવું લખેલું હતું કે પાર્થ, જે સૂર્યના કિરણો પૃથ્વી ઉપર આવે છે ને એમાં પણ તું મને જાણ. એક કિરણ છે, એનો એક કણ છે ને એમાં હું છું. આપણા ક્વોન્ટમ છે ને એમાં ઈશ્વર છે. એ કણ છે ને એમાં પણ હું છું. ત્યાંથી લઈને કોઈ વસ્તુ એવી નથી જ્યાં હું નથી. દરેક જગ્યાએ હું છું. તો એ તમારી અંદર હોય કે ના હોય, કોમેન્ટ કરજો કે ઈશ્વર તમારી અંદર છે કે નહીં. બસ આપણે એને ફીલ નથી કરતા, આપણે એટલા ઊંડાણ સુધી જતા નથી. આપણી અંદર આપણે એટલા ઊંડા ઉતરશું ને અને એને ફીલ કરવાની કોશિશ કરશું ને, અને પહેલી વસ્તુ અઝ્યુમ કરવું પડે, માનવું પડે કે ના છે ભાઈ, એ છે, મારી અંદર છે, ત્યારે તમે એને ફીલ કરશો. તો જો એ તમારી અંદર છે, ઈશ્વર તમારી અંદર છે, તો તમે શું ના કરી શકો યાર. બધું જ પોસિબલ છે, બધું જ પોસિબલ છે. ગમે તે વસ્તુ થઈ શકે છે. જે તમારી કલ્પનામાં આવશે ને દરેક વસ્તુ પોસિબલ છે, કારણ કે કલ્પના છે એ જ દુનિયા છે. ત્યાંથી જ દુનિયામાં આપણે 5 સેન્સીસથી આ દુનિયામાં લઈ આવી શકીએ. કલ્પના સિવાય આપણે કોઈ વસ્તુને અહીંયા લઈ આવી શકતા નથી. એક માં બને ને, માં એ પણ પહેલાં થોડીક તો કલ્પના કરે કે હું પ્રેગ્નેન્ટ છું, નથી, આ તે થોડું ફીલ કરે, બરાબર. પછી એ ફીલ કરે મારું બાળક કેવું છે, આમ છે, તેમ છે, એના વિશે વિચારો કરે. મતલબ એણે જોયું નથી અંદર, પણ કલ્પનાઓ તો થોડી ઘણી કરે. એના પિતા છે બાળક, જે આ દુનિયામાં જ ન થયું, એનો બાપ પણ એની કલ્પના કરશે, એના વિશેના કપડાઓ વિશે, આ તે, આવી લાઈફ વિશે થોડી તો કલ્પના કરે. મતલબ એની કલ્પના સાકાર થઈ રહી છે એની અંદર. તો દરેક વસ્તુ આપણી કલ્પનાથી બહાર આવતી હોય તો આપણે આપણી કલ્પના કેવી કરવી, એ જ મહત્ત્વની વસ્તુ છે. તો શીખો કલ્પનાનો ઉપયોગ કરતા, અને એ જ તમારો ભગવાન છે. તો કલ્પના કરો, માનો એ પાવરને કે મારી અંદર આ પાવર છે. અને યાદ રાખો, ડોન્ટ બી જસ્ટ લિસનર. ખાલી સાંભળનારા ના બનો. મારા વિડીયો સાંભળીને મૂકી ન દો. એટલા પાવરફુલ વિડીયો છે ને કે ક્યારેક હું સાંભળું ત્યારે મને વિચાર આવે કે યાર હું આવું બધું બોલી ગઈ છું એમ. તો ખાલી સાંભળીને ન મૂકો, એક્શનમાં ઉતારો બધું. મેડિટેશન કરો, અફર્મેશન કરો, કલ્પનાઓ કરો, વિઝ્યુઅલાઇઝ કરો, બધું હરેક કોશિશ કરો કે કઈ રીતે હું મારું સપનું પૂરું કરી શકું. શું, અને રીત કોઈ છે જ નહીં, તમારે ગોતવાની જ નથી. તમારે જસ્ટ અઝ્યુમ કરવાનું છે, માનવાનું છે કે મારું આ સપનું પૂરું થઈ ગયું. એ હું કઈ રીતે માની લઉં, હું એ સપનાને કઈ રીતે ફીલ કરું, આ મહત્ત્વનું છે. આ શીખો.
કે હું એ સપનું સાકાર થઈ રહ્યું છે એને મારી કલ્પનામાં કેમ લઈ આવું, એને હું કેમ ફીલ કરું. એના માટે મેડિટેશન બહુ મહત્ત્વની વસ્તુ છે. મેડિટેશન શીખો, અને ચક્રા શીખવું હોય તો કોમેન્ટ કરો. હું ક્લાસીસ કરાવું છું પર્સનલી, હજી ગ્રુપમાં નથી આવ્યા પણ પર્સનલી કરાવું છું ચક્રા. કોઈને શીખવું હોય તો કોન્ટેક કરો, અમારા નંબર પણ આપેલા છે. અને વિડીયો તમને, મને તો વિશ્વાસ જ છે કે આ વિડીયો તમને જરૂર પસંદ આવી હશે. પસંદ આવી હોય તો આપણી એક ફરજ છે કે આપણા કોઈ પણ સગાવાલા મિત્રને, કોકને જેને આ વસ્તુની જરૂર છે તેના સુધી આ પહોંચાડીએ, જેથી કરીને આપણે પણ એને એક અપલિફ્ટ કર્યા કહેવાય. એ 20-21 મિનિટ વિડીયો સાંભળશે ને ત્યાં સુધી એનું માઇન્ડ એક અલગ જ દુનિયામાં હશે. એ પોતાની ટેન્શન, તકલીફો બધું ભૂલી જશે. તો એટલી વાર પણ આપણે એની મદદ કરી કહેવાય. તો તમે વિડીયો જરૂર શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો ન કર્યું હોય તો, અને કોમેન્ટ કરો. તમારે શું જાણવું છે, શું શીખવું છે, દરેક પ્રશ્નનો જવાબ મને આપવો ખૂબ જ ગમશે. થેન્ક યુ.